વેલકમ ટુ પાર્ટ 2. તો આ છે સ્કિન ટોનર. સ્કિન ટોનરનો યુઝ આપણે મેકઅપની શરૂઆતમાં ફેસને ક્લીન કરવા માટે થાય છે અને સ્કિન કેરમાં પણ થાય. ત્યારબાદ આ છે પ્રાઇમર. પ્રાઇમરનો ઉપયોગ આપણે ફેસની આજુબાજુ જે નાના નાના વિઝિબલ પોર્સ હોય એ છુપાવવા માટે થાય છે, જેથી આપણો મેકઅપ લોંગ લાસ્ટિંગ રહે અને ક્વોલિટી આની જેટલી બેસ્ટ યુઝ કરશું એટલો મેકઅપ સારો રહેશે. ત્યારબાદ આ છે માર્સની બ્રો પેલેટ. એનાથી આપણે આઈબ્રો ડ્રોઈંગ કરાય છે. કન્સીલર. હું સ્વિસ બ્યુટીની કન્સીલર પેલેટ યુઝ કરું છું. એમાં ઓરેન્જ કલરથી આંખની આજુબાજુના કાળા ડાઘા છુપાય છે અને જે ગ્રીન કન્સીલર છે, ગ્રીન કન્સીલરના ઉપયોગથી આપણે ખીલના ડાઘા કે લાલ માર્ક્સ દૂર કરી શકીએ છીએ. અને કન્સીલર આપણે સ્કિન ટોનથી એક શેડ ડાર્કર લેવાનું છે અને ફાઉન્ડેશન આપણે સ્કિનથી લાઇટ લેવાનું છે એક શેડ. તો આ છે સ્વિસ બ્યુટીની આઈ શેડો પેલેટ. તો આઈ શેડો પેલેટમાં મેઇનલી ટ્રાન્ઝિશન કલર યુઝ કરવાના, એટલે કે લાઇટ કલર પછી ડાર્ક કલરથી એને બ્લેન્ડ કરી દેવાના. પછી હું આ યુઝ કરું છું મિસરેલની 3-in-1 પેલેટ. એમાં બ્લશ, હાઇલાઇટર અને કોન્ટોરિંગ ત્રણેય વસ્તુ તમને એક જ પેલેટમાં મળી જવાનું છે.